અને સમાચારમાં આગળ વાત કરીએ, ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન હજુ પણ યથાવત છે। છેલ્લા 13 દિવસથી શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે। સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો અનોખો વિરોધ કરી રહ્યા છે। ઉમેદવારો યોગાસનો અને સાથે જ ભરતી કરવાની માંગ સાથે આ વિરોધ યથાવત રાખ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, છેલ્લા 13 દિવસથી વિરોધ શિક્ષકો કરી રહ્યા છે, સરકારથી કોઈ પ્રતિક્રિયા નથી આવી રહી હજુ। વ્યાયામ શિક્ષકોની લગભગ 10 વર્ષ કરતા વધુ સમયથી કોઈ કાયમી ધોરણે ભરતી નથી કરવામાં આવી અને એટલા જ માટે છેલ્લા 11 દિવસથી આ ઉમેદવારો ગાંધીનગર ખાતે રજૂઆત કરી રહ્યા છે। સરકાર કરાર ઉપર વ્યાયામ સહાયક જે છે એને નિમણૂક કરી રહી છે, પરંતુ કાયમી ધોરણે આ ભરતી કરવામાં આવે એ માટે રજૂઆત થઈ રહી છે। વ્યાયામ શિક્ષકો હોવાના કારણે છાવણી પર બેસી અને યોગ આસનો દ્વારા પોતાનો વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે અને એક પ્રકારે વ્યાયામ જરૂરિયાત શું છે એનો પણ સંદેશ અહીંયાથી આપતા પ્રકારના દ્રશ્યો છેલ્લા 3 દિવસથી આ પ્રકારે તેવો અનોખો વિરોધ ગાંધીનગરમાં નોંધાવી રહ્યા છે। જો કે સરકાર કાયમી ભરતી કરવાના મૂડમાં હજી સુધી વ્યાયામ શિક્ષકોની નથી। આભાર માહિતી માટે।